ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો, મહાદેવને યાદ કરવાનો મહિનો અને પોતાના જીવનને અંદરથી બદલવાનો અવસર. ભગવાન શિવ માત્ર પૂજા કરવાનું પાત્ર નથી, પરંતુ તેમનું સમગ્ર સ્વરૂપ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આજે આપણે ભગવાન શિવ પાસેથી મળતા એવા 10 અમૂલ્ય ઉપદેશો જાણીશું, જે જો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન વધુ શાંત, સરળ અને અર્થપૂર્ણ બની શકે. તો અંત સુધી સાંભળશો. પહેલું, સુખ અને દુઃખ બંનેને સમાન ભાવથી સ્વીકારો. ભગવાન શિવના જીવનમાં એક ખૂબ મોટો સંદેશ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, મનની શાંતિ ગુમાવવી નહીં. સમુદ્ર મંથનમાંથી જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે દેવો અને દાનવો બંને ગભરાઈ ગયા, પરંતુ મહાદેવે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. આ આપણને શીખવે છે કે જીવનમાં પણ ઘણી વખત મુશ્કેલીઓ, અપમાન, નિષ્ફળતા અને દુઃખ આપણા સામે આવશે, પરંતુ દરેક મુશ્કેલીનો જવાબ ગુસ્સો નથી. ક્યારેક મુશ્કેલીને શાંતિથી સ્વીકારીને તેને પોતાની શક્તિમાં પરિવર્તિત કરવી એ જ સાચી સમજદારી છે. ઉપદેશ: જીવનમાં સુખ આવે ત્યારે અહંકાર ન કરો અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારો. બીજું, અહંકાર છોડો. ભગવાન શિવનું સ્વરૂપ આપણને વિનમ્રતા શીખવે છે. મહાદેવ પાસે અપાર શક્તિ હોવા છતાંય તેઓ રાજ સિંહાસન પર બેસતા નથી. તેઓ કૈલાસ પર સરળ જીવન જીવે છે. તેમના શરીર પર ભસ્મ છે, ગળામાં સર્પ છે અને વસ્ત્ર તરીકે વાઘ ચર્મ છે. આ બધું એક સંદેશ આપે છે કે માણસની મહાનતા તેના દેખાવ કે સંપત્તિમાંથી નથી, પરંતુ તેના સ્વભાવમાં છે. આપણે જીવનમાં પૈસા, પદ કે સફળતા મેળવીએ તો પણ અહંકાર ન કરો, કારણ કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. ઉપદેશ: જેટલી ઊંચાઈ મળે એટલા જ વધુ નમ્ર બનો. મન પર નિયંત્રણ રાખો. ત્રીજું, ભગવાન શિવને આપણે ધ્યાનસ્થ સ્વરૂપમાં જોઈએ છીએ. તેમની આંખો બંધ હોય છે અને તેઓ ઊંડા ધ્યાનમાં સ્થિર હોય છે. આ આપણને શીખવે છે કે બહારની દુનિયાને જીવતા પહેલાં પોતાના મનને જીતવું જરૂરી છે. આપણા જીવનની ઘણી સમસ્યાઓ બહારથી નથી આવતી, તે આપણા વિચારોમાંથી જન્મે છે. વધારે વિચારવું, ઈર્ષ્યા, ક્રોધ, ભય અને ચિંતા આ બધું મનને અશાંત બનાવે છે. દરરોજ થોડો સમય શાંતિથી બેસો, શ્વાસ પર ધ્યાન આપો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ધીમે ધીમે મન શાંત થવા લાગશે. ઉપદેશ: જે પોતાના મનને નિયંત્રિત કરી શકે છે તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે છે. ચોથું છે, ક્રોધને શક્તિમાં બદલો. ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખૂબ જ પ્રતીકાત્મક છે. ત્રીજું નેત્ર માત્ર વિનાશનું પ્રતીક નથી, પરંતુ જ્ઞાન અને સત્યને જોવાની શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે માણસ ઘણી વખત સાચું ખોટું ભૂલી જાય છે, પરંતુ જો આપણે ક્રોધ આવે ત્યારે થોડીક ક્ષણ શાંત રહીને વિચારીએ તો ઘણી મોટી ભૂલથી બચી શકીએ છીએ. ક્રોધને દબાવવો નહીં, પરંતુ તેને સમજવો અને યોગ્ય દિશામાં ફેરવવો. ઉપદેશ: ક્રોધમાં નિર્ણય ન લો, પહેલાં મનને શાંત કરો, પછી નિર્ણય લો. પાંચમું છે, સાદગીમાં સુખ શોધો. મહાદેવને ભોળાનાથ કહેવામાં આવે છે. તેમની પૂજા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી. ભક્તિમાં ભાવ સૌથી મહત્ત્વનો છે. એક લોટો જળ, બીલીપત્ર અને સાચા મનથી કરેલી પ્રાર્થના પણ ભક્ત માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. આપણે આજના જીવનમાં સુખને ઘણી વખત મોંઘી વસ્તુઓ સાથે જોડી લઈએ છીએ, પરંતુ સુખ વસ્તુઓની સંખ્યામાં નથી. સાચું સુખ સંતોષમાં છે. ઉપદેશ: જીવન સરળ બનાવો. જરૂરિયાત અને દેખાવ વચ્ચેનો તફાવત સમજો. છઠ્ઠું છે, દરેક જીવ પ્રત્યે કરુણા રાખો. ભગવાન શિવના સ્વરૂપમાં આપણે નાગને પણ જોઈએ છીએ અને નંદીને પણ જોઈએ છીએ. તેમનું સ્વરૂપ આપણને પ્રકૃતિ અને જીવન માત્ર પ્રત્યે સન્માનનો સંદેશ આપે છે. આપણે માણસો વચ્ચે પણ પ્રેમ અને દયા રાખવી જોઈએ. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી, કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન આપવું, કોઈ દુઃખી હોય તો તેને 2 સાંત્વનાના શબ્દો કહેવા, આ પણ ભક્તિનું જ સ્વરૂપ છે. ઉપદેશ: મંદિરમાં શિવને શોધતા પહેલાં દરેક જીવમાં શિવત્વ જોવાનું રાખો. સાતમું છે, સત્યના માર્ગ પર ચાલો. મહાદેવનું સ્વરૂપ આપણને સત્ય અને નિર્ભયતાની પ્રેરણા આપે છે. જીવનમાં ઘણી વખત ખોટું બોલવાથી આપણું કામ સરળ બની શકે છે, પરંતુ ખોટું બોલવાથી મનની શાંતિ ધીમે ધીમે ખોવાઈ જાય છે. સત્યનો માર્ગ ક્યારેય મુશ્કેલ હોય છે, પરંતુ અંતે તે જ આપણને મજબૂત બનાવે છે. ઉપદેશ: પરિસ્થિતિ મુશ્કેલ હોય
તો પણ શક્ય તેટલું સત્ય અને ન્યાયનો સાથ ન છોડો. 8મું છે સંબંધોમાં પણ પ્રેમ અને સમર્પણ રાખો. ભગવાન શિવ અને માતા પાર્વતીનું દાંપત્ય આપણને પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનો સંદેશ આપે છે. સાચો સંબંધ માત્ર સુખના સમયમાં સાથ આપવાથી નથી બનતો. જ્યારે મુશ્કેલી આવે ત્યારે એકબીજાની સાથે ઊભા રહેવું એ જ સાચો સંબંધ છે. આજના સમયમાં નાના મતભેદને કારણે સંબંધો તૂટી જાય છે, પરંતુ જો સંબંધમાં પ્રેમ, સંવાદ અને સમજણ હોય તો તે ઘણી સમસ્યાઓ ઉકેલી શકે છે. ઉપદેશ: સંબંધમાં જીતવાની નહીં, એકબીજાને સમજવાની કોશિશ કરો. 9મું છે મુશ્કેલીથી ભાગશો નહીં. મહાદેવનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. વિષ આવ્યું ત્યારે મહાદેવ પાછળ હટ્યા નહીં. તેમણે પરિસ્થિતિનો સામનો કર્યો. આપણે જીવનમાં પણ નિષ્ફળતા આવશે, પૈસાની મુશ્કેલી આવશે, લોકો આપણો વિરોધ કરશે અને ક્યારેક આપણે એકલા પણ અનુભવશું. પરંતુ એ સમય આપણને તોડવા માટે નહીં, આપણને વધુ મજબૂત બનાવવા માટે પણ હોઈ શકે છે. ઉપદેશ: મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરો, પરંતુ સાથે સાથે પ્રયત્ન કરવાનું ક્યારેય બંધ ન કરો. 10મું છે ભક્તિ સાથે કર્મ પણ જરૂરી છે. ભગવાન શિવની ભક્તિ કરવી ખૂબ સુંદર વાત છે, પરંતુ માત્ર પ્રાર્થના કરીને જીવનની દરેક જવાબદારી ભગવાન પર છોડી દેવી યોગ્ય નથી. ભગવાન આપણને શક્તિ આપે છે, બુદ્ધિ આપે છે અને માર્ગ બતાવે છે, પરંતુ ચાલવાનું કામ તો આપણું જ છે ને. જો વિદ્યાર્થી મહાદેવને પ્રાર્થના કરે અને અભ્યાસ ન કરે તો માત્ર પ્રાર્થનાથી સફળતા મળતી હોય? જો કોઈ વ્યક્તિ સુખી જીવન ઈચ્છે છે તો તેને સારા વિચારો સાથે સારા કર્મ પણ કરવા પડે છે. ઉપદેશ: ભગવાનમાં શ્રદ્ધા રાખો અને પોતાના કર્મમાં ઈમાનદારી રાખો. અંતિમ સંદેશ: તો મિત્રો, ભગવાન શિવ આપણને માત્ર મંદિર સુધી મર્યાદિત ભક્તિ નથી શીખવતા. તેઓ આપણને શીખવે છે વિષ મળે તો નીલકંઠ બનવું, અહંકાર આવે તો નમ્ર બનવું, ક્રોધ આવે તો શાંત બનવું, મુશ્કેલી આવે તો મજબૂત બનવું અને જીવન મળે તો સારા કર્મ કરવા. આ શ્રાવણ માસમાં આપણે માત્ર મહાદેવને જળ અર્પણ ન કરીએ, પરંતુ આપણા જીવનમાંથી પણ ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને નકારાત્મકતા દૂર કરવાનો સંકલ્પ કરીએ. ચાલો આજે એક નાનો સંકલ્પ કરીએ. હું મારા જીવનમાં શાંતિ, સત્ય, દયા અને સારા કર્મને સ્થાન આપીશ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.